જય મુરલીધર, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો. તો આપણે આજ વહેલા સવારના આવી ગયા હતા વાડીએ, ને વાડી આવીને ખબર પડી કે આજ મકઈ વાઢવાનું પણ કામ ચાલુ છે. તો આપણે મકઈ વાઢ્યા કરીને ગયા હતા. તો એ કે અમારે ચા પીવી છે, તો ચાલો આપણે એના માટે ચા લઈ જઈએ. તમે અમારા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને લાઈક કમેન્ટ શેર ભૂલાય નહીં. તો ચાલો આપણે જઈએ ચા લેવા. આપણે રગડો ચા લઈને નીકળી ગયા, મકઈ વાઢે છે એને દેવા. તો ચાલો આપણે જઈએ રગડો ચા લઈને. હું ચા લઈને ગયો એટલે બધા મંડી ગયા ચા પીવા અને હબડકા દેવા મંડી ગયા, અને પછી મંડી ગયા વાઢવા. તમે જોઈ શકો છો મકઈ વાઢીને સોયત્રા કાઢી નાખ્યા. મકઈના આજ મકઈ વટાઈ ગઈ હતી, અને પછી મકઈનો ભરવાનો તો ટોલો, તો બધા લાગી ગયા ટોલો ભરવામાં. જોઈ શકો છો તમે, બાકા ચીકી બોલાવી દીધી. પછી ટોલો ભરાઈ ગયો અને અમારા પરવીનભાઈ ટોલાને લઈને નીકળી ગયા પાંજરાપોળ તરફ. જોઈ શકો છો તમે કેમ બાકી ટોલો ભરાણું છે ને. આપણે મકઈનો ટોલો ભરીને આવી ગયા હતા ઘરે, અને ઘરેથી આપણે જવાનું છે પાદરમાં, કારણ કે પાદરમાં વાડીમાં આપણે સાંતોની જીરામાં દવા, તો આપણે પહોંચાડી જવું છે દવા. તો ચાલો આપણે નીકળીએ આપણી સાયલેન્ટ કિલરને લઈને. આપણે પહોંચી ગયા છે પાદરની વાડીમાં દવા દેવા. તો ભાઈ શ્રી વાસણભાઈની દવા દેવાની છે. છાંટશે દવા ભાઈ શ્રી. તો વાસણભાઈ પંપ ભરીને મળી ગયા છે છાંટવા. અમે પાદરમાં નીકળી ગયા છીએ અને હવે જવાનું છે સીધો ડુંગરવાળા ખેતરે. હાલો આપણે જઈએ ડુંગરવાળા ખેતરે. પછી રસ્તામાં મળી ગયા અમને જયરામભાઈ, અને જયરામભાઈ ને પ્રવીણભાઈ બે ઝીંકવા મળી ગયા વાતો જીતતા અડધો કલાક નીકળ્યું. પછી આપણને ખબર પડી કે આપણે જવાનું છે ડુંગરમાં. તો ચલો આપણે નીકળીએ ડુંગર તરફ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડુંગરમાં. તો આપણે જીરામાં મરણ છે આંટો. તો ચાલો તો જીરો કેવો છે મિત્રો કમેન્ટમાં જણાવજો. આ છે આપણા ડુંગરિયાનું જીરું. ડુંગરિયાથી ચરવા લઈને અમે નીકળી ગયા છીએ ઘરે. આપણે ચરો લઈને આવી ગયા, ચરો રાખી દીધો ઠકાણે, અને વાસળીને વાસણ ચરો નીર દીધો છે, જોઈ શકો છો તમે. પછી આવી ગયા આપણે આપણા મકાને. આપણા મકાનમાં સાઈડ ધૂળ ચોખ્ખી કરવાની હતી પાવડેથી. ચાલો આપણે કરી ચોખ્ખી મળીએ. પછી આપણે જલ્દીથી પાવડો લઈને મળી ગયા માટી કાઢવા. તમે જોઈ શકો છો સોયત્રા કાઢી નાખ્યા આપણે માટીના. તો આપણું કામ થઈ ગયું છે હવે. ચાલો હવે મળી થોડી વાર પછી. તો મિત્રો અત્યારે સાંજના વાગ્યા છે 5:30, અને આપણો વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરી છીએ. વ્લોગ મારો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો, અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, અને લાઈક કમેન્ટ પણ કરતા જાજો. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી. મળીએ પછી.